એક સત્ય ઘટના આજે કહેવી છે. અમદાવાદથી પોરબંદર જતી ટ્રેન અને ટ્રેનના સેકન્ડ ક્લાસ ડબ્બામાં 20-22 વર્ષનો છોકરો બારી પાસે બેઠો છે. એની બાજુમાં 55-60 વર્ષના એમના પિતાશ્રી છે. સામેની બર્થ ઉપર પતિ પત્ની બે બેઠા છે અને ટ્રેન ઉપડે છે. જેવી ટ્રેન ઉપડે છે ત્યાં પેલા બાળકે છોકરાએ રાડ નાખી, બાપુજી આ જુઓ તો ખરા, પ્લેટફોર્મ અને માણસો બધા પાછળ જાય છે, આપણે આગળ જઈએ છીએ. બાપુજીએ કીધું, હા બેટા, આપણે ગતિમાં છીએ એટલે આપણે આગળ જઈ શકીએ. એ બધા સ્થિર હતા એટલે ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. થોડી વાર થઈ, ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી. દીકરાએ ફરીથી રાડ નાખી, બાપુજી તમે જુઓ તો ખરા, આ ઝાડ અને થાંભલાઓ બધા પાછળ જાય છે અને પક્ષીઓ આપણી સાથે ઉડે છે. તો કે હા બેટા, ઝાડ અને થાંભલાઓ સ્થિર છે અને પક્ષીઓ આપણી જેમ ગતિમાં છે એટલે સાથે ઉડી શકે છે. સામેની બર્થ ઉપર પતિ પત્ની બેઠા હતા. એમાં પત્નીએ કહ્યું, કાકા એક વાત કહું, મારો ભાઈ, તમે અમદાવાદથી આવો છો તો ત્યાં કોઈ સારા મનોચિકિત્સકને બતાવી દેવું તું ને, મારા ભાઈની માનસિક સ્થિતિ સુધરી જાત. ત્યારે પેલા કાકાએ વાત કરી, બેટા તે મને કાકા કીધું છે, બાપની જગ્યાએ ગણ્યો છે, એટલે એક વાત કહું, અમે છેલ્લા 20 દિવસથી અમદાવાદ હોસ્પિટલમાં જ હતા. આજે અમને રજા મળી એટલે અમે પોરબંદર અમારે વતન જઈએ છીએ. ત્યારે બહેને કીધું કે કાકા માફ કરજો, મને ખબર નહીં કે તમે મારા ભાઈની દવા કરી પણ મારા ભાઈની મનોદશા સુધરી નહીં. ત્યારે કાકાએ કીધું, બેટા હજી એક વાત તને કહેવી જરૂરી છે. એક વાત હંમેશા ધ્યાન રાખજે કે જે આંખો બતાવે ને એ હંમેશા સાચું નથી હોતું. ક્યારેક આંખોથી નહીં, દિલથી પણ જોતા શીખ. તને એમ છે ને કે મારો દીકરો મંદ બુદ્ધિનો છે? ના બેટા, મારા દીકરામાં તારા કરતા પણ વધારે બુદ્ધિ છે, પરંતુ 2 દિવસ પહેલા એને હજી નવી દ્રષ્ટિ મળી છે. મારો દીકરો આંધળો હતો, એનું ઓપરેશન થયું અને એને દ્રષ્ટિ મળી. આ આશ્ચર્ય એની બુદ્ધિનું નથી, એની દ્રષ્ટિનું છે. બેટા, ક્યારેય આંખ બતાવે એ હંમેશા સાચું નથી હોતું. ક્યારેક દિલને પણ પૂછી લેવું. કોઈની પણ વાતને એમ નેમ એ વસ્તુની ધારણા ન કરી લેવી જે હોય જ નહીં. કોઈને દુઃખ ન પહોંચે બોલતા પહેલા એ વિચારી લેવું. આ વાત તમને ગમી હોય, આ ઘટના જો તમને ગમી હોય અને આ માનવતા ભરી વાત જો તમે બીજાને પણ મેં કહેવા માંગતા હો તો આ પોસ્ટને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત.